નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા સિટી લાઈવમાં આપ સૌનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરશું જેમાં કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં બનેલી દુષ્કર્મ અને હત્યાના બનાવ અંગે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરો દ્વારા હડતાલ રાખવામાં આવી છે। જુનિયર ડોક્ટરોની હડતાલનો આજે ચોથો દિવસ છે અને સતત ચોથા દિવસે 500થી પણ વધુ જુનિયર ડોક્ટરો બીજે મેડિકલ કોલેજમાં ધરણા પર બેઠા છે અને ઇમરજન્સી સિવાયની ઓપીડી અને વોર્ડ સર્વિસ પણ બંધ રાખવામાં આવી છે। આજે મહિલા ડોક્ટરને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। કોલકાતાની આગ હવે ગુજરાત સુધી પહોંચી ચૂકી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। ડોક્ટરો દ્વારા ધરણા થઈ રહ્યા છે, ત્યારે 500થી વધુ જુનિયર ડોક્ટરો ધરણા પર। ગુજરાતમાં મેડિકલ છાત્રાઓ એટલે કે મેડિકલ ક્ષેત્રની વિદ્યાર્થીઓ હવે સેલ્ફ ડિફેન્સ અને માર્શલ આર્ટ શીખશે। જો કે અત્યારે હાલ 3 દિવસની તાલીમ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોલકાતામાં બનેલી મહિલા તબીબ સાથેની જઘન્ય કૃત્યની ઘટના બાદ અત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર પણ પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। જો કે બીજી મેડિકલની અંદર પણ આ વિરોધ યથાવત રહ્યો છે। આજે ચોથા દિવસે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે મહિલા તબીબો છે તે તમામને સેલ્ફ ડિફેન્સ એટલે કે માર્શલ આર્ટ શીખવાડવામાં આવશે। જો કે અત્યારે હાલ પ્રથમ દિવસે 300 મહિલા તબીબોએ માર્શલ આર્ટની પ્રથમ દિવસની તાલીમ શરૂ કરી છે અને આ તાલીમ 3 દિવસ સુધી ચાલશે। જો કે મહિલા તબીબોએ એમ પણ કહ્યું હતું કે આવી ઘટના જો ગુજરાતમાં થાય તો મહિલાઓએ જાતે પોતાનું સ્વરક્ષણ કરવું પડશે। સરકાર પોતાની રીતે રક્ષણ આપે છે, પરંતુ કેટલાક કિસ્સાઓ એવા હોય છે જ્યાં સરકારનું સુરક્ષા વ્યવસ્થા પહોંચી શકતી નથી। જો કે આવા કિસ્સાઓમાં મહિલાઓ સાથે આવા કૃત્યોથી બચવા હવે મહિલા તબીબો પણ સેલ્ફ ડિફેન્સ શીખીને માર્શલ આર્ટથી પ્રતિકાર કરશે અને પોતાની જાતનું રક્ષણ કરશે। તે હેતુથી અત્યારે હાલ આ કાર્યવાહી ચાલી રહી છે। આપણે ખાસ જણાવી દઈએ કે સરકાર તરફથી પૂરતી સુરક્ષા પણ આપવામાં આવી રહી છે, પરંતુ માર્શલ આર્ટ જુડો શીખીને મહિલા તબીબો હવે પોતાનું રક્ષણ જાતે કરશે। કોલકાતાની અંદર જે ડોક્ટર સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યારે હવે કોલકાતાની આગ ગુજરાત સુધી પહોંચી ચૂકી છે અને ગુજરાતની અંદર તેના ઘેરા પ્રત્યાઘાતો અત્યારે પડી રહ્યા છે, જે અંતર્ગત ડોક્ટરો છે તે હડતાલ પર ઉતરી રહ્યા છે। મહિલા ડોક્ટરે સેલ્ફ ડિફેન્સની હવે ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે। 3 દિવસ સુધી આ ટ્રેનિંગનું ખાસ પ્રકારે આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। કોલકાતામાં થયેલ દુષ્કર્મ હત્યા મામલો પહોંચ્યો ગુજરાત। રાજકોટ ખાતે સાગઠિયાના જેલમાં સોગઠા જોવા મળ્યા છે અને સસ્પેન્ડેડ ટીપીયુ સાગઠિયાની વધુ એક કરતૂત સામે આવી છે। સાગઠિયાનો પરિવાર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવા માટે ગયો હતો, ત્યારે બહેને અચાનક જ સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠી આપતા જ હાજર પોલીસને જાણ કરાઈ હતી અને તેમને જાણ થતાની સાથે જ સાગઠિયાના બહેનની ચાલાકી તરત જ પોલીસે પકડી લીધી હતી અને ચિઠ્ઠીમાં શું લખ્યું છે તેને લઈ અને જેલ તંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી। ત્યારે આ જોતા કહી શકે છે કે જેલની અંદર પણ સાગઠિયા સેટિંગની ગતિવિધિઓ કરી રહ્યું હોય તે પ્રકારનો આ કિસ્સો છે તે સ્પષ્ટતા સાબિત કરી રહ્યું છે। સાગઠિયાના જેલમાં પણ જાણે સોગઠા ગોઠવેલા હોય તે પ્રકારની ઘટના આ કહી શકાય છે। જેલની અંદર તેમના પરિવાર દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અને તે અંતર્ગત તેમની બહેન દ્વારા સાગઠિયાને એક ચિઠ્ઠી આપવામાં આવી। જો કે જેલની અંદર સાગઠિયાના સેટિંગો હોય તેવી અફવાનાથી જોવા મળી રહી છે। તેમની બહેન છે તેમના દ્વારા ચિઠ્ઠી આપતાની સાથે જ અંદરના જે પોલીસ કર્મચારી છે તેમને જાણકારી થતાં જ તેમના દ્વારા તે ચિઠ્ઠી છે તે પરત લઈ લેવામાં આવી છે। સાગઠિયાનો પરિવાર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવા માટે ગયો હતો અને તે દરમિયાન તેમની બહેન દ્વારા તેને ચિઠ્ઠી આપવામાં આવી હતી। દર વર્ષની જેમ રાજકોટમાં મધ્યસ્થ જેલ છે ત્યાં પણ
રક્ષાબંધનની ખૂબ જ સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને આમાં જે બહેનો છે તે પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી હતી. તેના વચ્ચે આજ રોજ સાગઠિયાએ પણ પોતાના બહેનના હાથે છે તે રાખડી બાંધી હતી. ખૂબ જ મહત્ત્વનો આ તહેવાર કહેવાય. ત્યારે તેના વચ્ચે કહી શકાય કે સાગઠિયાનું કાળું કરતૂત છે તે સામે આવ્યું છે. સાગઠિયાની કાળી પોલ ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજકોટ જાણે છે. આ સાથે આ સમગ્ર રાજ્યને ખબર છે કે સાગઠિયા કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરતો. ત્યારે તેના વચ્ચે તેના બેને રાખડી બાંધ્યા બાદ કહી શકાય કે એક ચિઠ્ઠી છે તે સાગઠિયાને આપી હતી. શું હતું આ ચિઠ્ઠીમાં એક સવાલ ક્યાંક ત્યારે સમગ્ર રાજકોટ અત્યારે કરી રહ્યું છે. ત્યારે પોલીસને આ જાણ થતાં પોલીસે તરત જ આ ચિઠ્ઠી છે તે સાગઠિયાના હાથેથી લઈ લીધી હતી. એટલે કે સવાલો અનેક ઊભા થાય છે. શું જેલમાં પણ સાગઠિયા પોતાનું જે સેટિંગ છે તે ચલાવી રહ્યો છે? શું જેલમાં પણ સાગઠિયાએ પોતાનું જે નેટવર્ક છે તે ફેલાવ્યું છે? આ સવાલો ક્યાંક ઊભા થાય છે. ત્યારે હવે આ ચિઠ્ઠીને લઈને અનેક રહસ્યો ત્યાં સામે આવી રહ્યા છે કે આ ચિઠ્ઠીમાં શું હતું. જેલ પ્રશાસન પણ આ ચિઠ્ઠીની માહિતી ક્યાંક મીડિયા સમક્ષ રજૂ નથી કરી રહ્યું. જ્યારે ઘટનાક્રમ અંજામ જ્યારે થયું ત્યારે મીડિયા પણ ત્યાં હાજર હતું. ચોક્કસથી એવું કહી શકાય કે અનેક સવાલો તો ઊભા થાય છે કે જે તેમના બહેને જે ચિઠ્ઠી આપી એ ચિઠ્ઠીમાં શું લખાયેલું હતું. આને લઈને હર કોઈ સવાલ કરી રહ્યા છે. ત્યારે જેલ પ્રશાસન અત્યારે મૌન છે. ત્યારે આગામી સમયમાં ખબર પડશે કે આ ચિઠ્ઠીમાં શું લખાયેલું હતું. કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકામાં જે પ્રકારનું સેટિંગ ચલાવતો હતો સાગઠિયા, એ જ પ્રકારનું સેટિંગ ક્યાંક ને ક્યાંક જેલમાં ચલાવતો હોય એ પ્રકારની હાલ શંકા સેવાઈ રહી છે. ત્યારે તેના વચ્ચે કહી શકાય કે જેલ પ્રશાસન પાસેથી એક અપેક્ષા છે કે આગામી સમયમાં જેલ પ્રશાસન આ ચિઠ્ઠીનું રહસ્ય ખોલે. જી, રાજકોટની અંદર અગ્નિકાંડ બાદ સાગઠિયા છે તે જેલને હવાલે છે અને આ બધા વચ્ચે સાગઠિયાના જેલમાં પણ ક્યાંક સોગઠા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે વર્તા રહ્યું છે. જેલની અંદર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત તેમની બહેન દ્વારા તેને ચિઠ્ઠી આપવામાં આવી. કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે રેલ કનેક્ટિવિટીને લઈ અને અનેક પ્રશ્નો ઉઠ્યા છે, જેમાં ગુજરાતના કુલ 4 ઝોનમાં એક કચ્છ સૌરાષ્ટ્ર ઝોન છે. સરકારની વિવિધ યોજનામાં કચ્છને સૌરાષ્ટ્ર સાથે ગણવામાં આવે છે, પણ આ બંને પ્રદેશ વચ્ચે રેલ સુવિધામાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યું છે. લોકોની માંગ હોવા છતાં કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે રેલ કનેક્ટિવિટી નથી. તપાસ કરતા જાણવા મળ્યું છે કે માળિયા સુધી રેલવેનો સમાંતર ટ્રેક છે અને ગાંધીધામ કામાખ્યા ટ્રેન મોરબી સુધી જાય છે, જેની પાટાની કનેક્ટિવિટીનો કોઈ પણ પ્રશ્ન ઊભો થતો નથી. જરૂર છે તો માત્ર અને માત્ર ઈચ્છા શક્તિની. પ્રવાસીઓની સુવિધા ખાતર રાજકોટ સુધી રેલ દોડાવવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી બની રહે છે અને લોકો દ્વારા તેવી માંગ પણ ક્યાંક ઉઠાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી રેલ કનેક્ટિવિટીને લઈ અને અત્યારે લોકોમાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે. પ્રવાસીઓ છે પણ સુવિધા નથી. ખાસ કરીને જે રીતના કચ્છથી રાજકોટ સુધીની જે કનેક્ટિવિટી નથી અને જેના કારણે ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓનો જે ધસારો રહે છે તે કહી શકાય કે જે લોકોની જે રજૂઆત છે જેના લઈને અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ રાજકોટથી ભુજ સુધીની કનેક્ટિવિટી નથી. હાલ કચ્છ મોરબીના સાંસદ છે વિનોદભાઈ ચાવડા, તેઓએ રેલવે મંત્રી છે તેમને ભુજથી સીધી રાજકોટની કનેક્ટિવિટી મળે તે માટે પણ રજૂઆતો કરી છે. તો સાથોસાથ કહી શકાય કે જે રીતના જે નેતાઓ છે તેમાં દાનત ન હોય તેમ જે ભુજથી સીધી રાજકોટની ટ્રેન મળી શકે તેમ છે, પણ હાલ માત્ર જે રજૂઆતો છે તે અભિરાય ઉપર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજકોટથી રોજની દરરોજ 50થી વધુ એસટી બસ છે તે દરરોજ તેમાં ધસારો જોવા મળે છે. તો સાથોસાથ ખાનગી બસો પણ એટલી જ ફૂલ રહે છે, જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. તો સાથોસાથ જે રીતના જે ટ્રેન છે સીધી રાજકોટથી જોડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ છે અને અહીંથી જે નોકરિયાત વર્ગ છે તેમને સવલતો મળે તેમ છે. તો સાથોસાથ જે રીતના માળિયા પાસે ટ્રેક છે, ઉપરાંત જે રીતના ગાંધીધામ કામખ્યા ટ્રેન છે તે મોરબી સુધી પણ જાય છે. જો આવી જ રીતના જો રાજકોટથી સીધી ભુજને જો ડાયરેક્ટ જો ટ્રેન મળે તો પ્રવાસીઓ અને જે નોકરિયાત વર્ગ છે તેમને ઘણો જ ફાયદો થાય તેમ છે. સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી રેલ કનેક્ટિવિટીને લઈ અને અત્યારે આકરા સવાલો થવા પામ્યા છે. પાટાની કનેક્ટિવિટીનો કોઈ પણ પ્રશ્ન નથી ઉદ્ભવતો, છતાં પણ ટ્રેન શરૂ ન થતાં લોકોમાં પણ ક્યાંક આ વસ્તુને લઈ અને માંગ ઉઠી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે રેલ કનેક્ટિવિટીને લઈ અને આકરા સવાલો થઈ રહ્યા છે. વડોદરામાં કાર લૂંટના ઈરાદે નીકળેલી ટોળકીનો એક સાગરીત ઝડપાયો છે.
વરણામાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી અને ટોળકીના એક સગીરાતને ઝડપી પાડ્યો છે. પોલીસે ફરાર થઈ ગયેલા 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી અને તેમની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આરોપી પાસેથી માઉઝર, તમંચો, જીવતા કારતૂસ સહિત 4.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં તસ્કરોનો તરખાટ હજુ પણ ક્યાંક યથાવત હોય તેવી ઘટના અવારનવાર સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત લૂંટનો આરોપી છે તે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે અને પોલીસે આરોપીઓની લૂંટને જે અંજામ આપે તે પહેલા જ તેમની ધરપકડ કરી, જેમાં એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અન્ય જે આરોપીઓ છે તે ફરાર થઈ ચૂક્યા છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને સાથે જ તેઓને વોન્ટેડ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. પોલીસે ફરાર થઈ ગયેલા 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને ત્યારબાદ તેમને ઝડપી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. લૂંટના ઈરાદે નીકળેલી ટોળકીનો એક સાગીરાતને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ફરાર 5 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જે અંતર્ગત એક ઇસમ જે ઝડપાયો છે તેની પાસેથી 4.66 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે અને ત્યારબાદ ઊંડાણપૂર્વક આ સમગ્ર મુદ્દે તપાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. લૂંટનો આરોપી ઝડપાઈ ચૂક્યા હોવાની વિગતો, જે અંતર્ગત લૂંટના ઈરાદે વડોદરાની અંદર એક જે ટોળકી છે તે સક્રિય થઈ છે. ત્યારે પોલીસે તે ટોળકીના મુખ્ય સાગીરાતને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જેની પાસેથી 4.66 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે અને ત્યારબાદ જે ફરાર થઈ ગયેલા 5 આરોપી છે તેને વોન્ટેડ જાહેર કર્યા છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પણ વડોદરા પોલીસને લૂંટ કરતી જે ઉત્તર પ્રદેશથી આવેલી ટોળકીને ઝડપી પાડવામાં ક્યાંક ને ક્યાંક મોટી સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો વડોદરા પોલીસ દ્વારા જે મધ્યરાતે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચેકિંગ દરમિયાન જે યુપી પાસિંગની સ્વિફ્ટ કાર છે તે સ્વિફ્ટ કારને ચેક કરવામાં આવી હતી. લગભગ તેમાં 6 જેટલા જે શખ્સો હતા તે બેઠા હતા. તેમાંથી જે એક શખ્સ છે તે એક શખ્સ ઝડપાઈ ગયો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો 5 જેટલા જે શખ્સો છે તે નાસી છૂટવામાં સફળ થયા હતા. પરંતુ જે પ્રમાણે જે સ્વિફ્ટ ગાડીની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી, ત્યારબાદ સ્વિફ્ટ ગાડીની અંદરથી એક માઉઝર અને એક દેશી કટ્ટુ સહિતના 22 જેટલા જે કારતૂસ છે તે કારતૂસ મળી આવ્યા હતા. સાથે જ જે દેશી કટ્ટુ છે તેના 2 જેટલા જે રાઉન્ડ છે તે રાઉન્ડ પણ મળી આવ્યા હતા. એટલે કે કહી શકાય કે વડોદરા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી હોય તેવું લાગી શકાય, કેમ કે લૂંટ કરવાના ઈરાદેથી જે ઉત્તર પ્રદેશની જે ટોળકી આવી હતી તે ટોળકીને લૂંટ થાય તેની પહેલાં ઝડપી પાડવામાં આવી હતી. હાલમાં તો પોલીસ દ્વારા જે એક આરોપી છે તે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. શાહરૂખ નામના જે આરોપી છે તે આરોપીની અત્યારે હાલ વડોદરા પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે કે તેઓ કઈ જગ્યાએ કયા સ્થળ ઉપર છે તે લૂંટને અંજામ આપવાના હતા. સાથે જ પોલીસ જે 5 જે શખ્સો જે નાસી છૂટ્યા છે તેમને પણ અલગ અલગ નાકાબંધી કરીને તેમને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ વડોદરા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય, કેમ કે લૂંટ કરવાના ઈરાદાથી ઉત્તર પ્રદેશની જે ટોળકી આવી હતી તે લોકોને લૂંટને અંજામ આપે તેની પહેલાં ઝડપી પાડવામાં આવી હતી. હાલમાં તો એક કિસમ છે તે શાહરૂખની જે પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે કે વડોદરામાં કઈ જગ્યાએ તેઓ લૂંટ કરવાના હતા અને અગાઉ તેઓ વડોદરા આવ્યા હતા કે નહીં, તેઓ કયા પ્રકારની રેકી છે તે રેકી કરી હતી. સાથે જ જે પોલીસે 4,33,000નો જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં તો શાહરૂખની પૂછપરછ કરી 5 જે નાસી ગયેલા આરોપીઓ છે તે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. જી વડોદરાની અંદર ચોરની ટોળકી સક્રિય થઈ હોવાની જાણકારી, જેમાં પોલીસે એકની ધરપકડ કરી. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.